સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 યોજાયું અને દર વર્ષે ટ્રાફિક એસોસિએશન આ સાથે જ ટ્રાફિક એજ્યુકેશન સપ્તાહ યોજાય છે અને રોડ રસ્તા પર અવારનવાર અકસ્માતોની ઘટના બનતી હોય છે। અકસ્માતને લઈને લોકોને જીવ ગુમાવવો પડે છે, જેને લઈ સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક એજ્યુકેશન સપ્તાહ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ત્યારે જિલ્લા પોલીસ કચેરી ખાતે તાલીમ ભવનમાં સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની હાજરી જોવા મળી અને ત્યારબાદ જિલ્લા પોલીસ વડાના હસ્તે લીલી ઝંડી આપીને રેલીને પ્રસ્થાન કરાઈ। સાથે જ આ રેલી જિલ્લા પોલીસ કચેરીથી નીકળી અને બે ડિવિઝન ટાવર ચોકથી પરત જિલ્લા પોલીસ કચેરીમાં સમાપન થઈ અને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ આગામી ટ્રાફિકના અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે। વાહનોને લગતા પીયુસી ઇન્સ્યોરન્સ જેવા કાર્યક્રમ, એ ડિવિઝન વિસ્તારમાં નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધા આ પ્રકારના આયોજનો કરવામાં આવશે। આજરોજ સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ટ્રાફિક એજ્યુકેશન મંથનો ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં સાબર એજ્યુકેશન ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીશ્રીઓ પણ હાજર હતા અને મોટી સંખ્યામાં પોલીસ અધિકારી અને કર્મચારીઓને હાજર રાખી અને જે આગામી 1 માસ દરમિયાન ટ્રાફિક એજ્યુકેશન માટે જે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલા છે તેની રૂપરેખા તથા તમામ લોકોએ નૈતિક જવાબદારી સમજીને આ જે માસ છે તેને સફળ બનાવવા માટે થઈને પ્રયાસ કરવા માટે થઈને વિનંતી કરવામાં આવી। આ ઉપરાંત જે છે હાલ અત્યારે એક રેલીનું પણ ટ્રાફિક એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી આયોજન કરવામાં આવ્યું છે અને જે અવેરનેસ રેલી આખા હિંમતનગરમાંથી પસાર થવાની છે તેમાં પણ મોટી સંખ્યામાં તમામ લોકો એની અંદર પાર્ટિસિપેટ કરે તેવી અમારા તરફથી તમામ લોકોને અપીલ પણ છે। વસ્તુ જય હિન્દ।